માતાના અંતિમ સંસ્કાર હજુ પૂરા પણ થયા નહોતા અને ઘરમાં એવું રહસ્ય ખુલવા લાગ્યું કે દીકરાને પોતાની જ પત્ની પર વિશ્વાસ ન રહ્યો. પરંતુ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે માતાના મૃત્યુ પહેલાં છુપાવેલું એક કવર આખા પરિવારનું નસીબ બદલી નાખ્યું. આખરે એ કવરમાં શું હતું અને શા માટે એક અજાણ્યો માણસ વર્ષો પહેલાં આ પરિવારની પીછો કરી રહ્યો હતો? આ વાર્તાનો અંત તમને અંદર સુધી હચમચાવી દેશે. તો આ કહાની સંપૂર્ણ સાંભળજો મિત્રો. સવારના 5 વાગ્યાનો સમય હતો. આખા ગામમાં હજુ ધુમ્મસ છવાયેલું હતું. મંદિરમાંથી આવતો ઘંટનો મધુર અવાજ અને પક્ષીઓના કલરવ ગામને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ ગામના છેવાડે આવેલા એક જૂના મકાનમાંથી આજે રાત્ર રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ગામના લોકો ધીમે ધીમે ત્યાં ભેગા થવા લાગ્યા. કોઈ કહે, અરે શું થયું હશે? બીજો બોલ્યો, લાગે છે ઘરમાં કોઈ મોટું દુઃખ આવી પડ્યું છે. થોડી જ વારમાં આખા ગામને ખબર પડી ગઈ કે ગામની સૌથી દયાળુ મહિલા કાંતાબા હવે આ દુનિયામાં રહી નહોતી. કાંતાબા દુનિયામાં નથી રહ્યા એ વાત ધીરે ધીરે આખા ગામમાં પ્રસરવા લાગી. કાંતાબા જે આખા ગામ માટે માતા સમાન હતા. કોઈના ઘરે પ્રસંગ હોય કે મુશ્કેલી હોય ત્યારે કાંતાબા ત્યાં ના પહોંચે એવું બને જ નહીં. સૌથી પહેલાં પહોંચનારા વ્યક્તિ કાંતાબા જ હતા. ગરીબના ઘરમાં અનાજ પહોંચાડવું, બીમાર વૃદ્ધની સેવા કરવી, અનાથ બાળકો માટે કપડાં લાવવા, આ બધું કામ કરી દેતા. કાંતાબા ખૂબ દયાળુ અને નિષ્ઠાવાન હતા. આ બધું તેમણે આખી જિંદગી કર્યું હતું. પણ આજે એ જ કાંતાબા સફેદ ચાદરમાં શાંતિથી સૂતા હતા. તેમનો એકમાત્ર દીકરો વિપુલ તેમની પાસે બેસીને બાળકની જેમ રડી રહ્યો હતો. વિપુલના પિતા વર્ષો પહેલાં જ સ્વર્ગમાં થયા હતા. ત્યારથી કાંતાબેન મજૂરી કરીને પોતાના દીકરાને ભણાવ્યો હતો. તેમણે પોતાના દરેક સપના વેચીને દીકરાનું ભવિષ્ય બનાવ્યું હતું. વિપુલ આજે શહેરની મોટી કંપનીમાં નોકરી કરતો હતો. તેના લગ્ન માત્ર 4 વર્ષ થયા હતા. તેની પત્નીનું નામ હતું રિદ્ધિ. બહારથી જોનાર દરેકને વ્યક્તિ લાગતી કેટલું સુખી પરિવાર છે. પણ દરેક હસતા ચહેરા પાછળ એક રહસ્ય છુપાયેલું હોય છે. આ ઘરમાં પણ કંઈક એવું જ હતું. ઘરમાં શોકનું વાતાવરણ હતું. બધી મહિલાઓ સફેદ સાડીમાં બેઠી હતી. બધાની આંખોમાં આંસુ અને દુઃખ છુપાયેલું હતું. એવામાં અચાનક ઉપરના રૂમમાં દરવાજો ખુલ્યો અને ધીમે ધીમે પગલાં ભરતી રિદ્ધિ નીચે આવી. ગામના લોકો તેની તરફ જોવા લાગ્યા. અને પછી તો એક પળ માટે બધાય શ્વાસ થંભી ગયો. કેમ? તેનો શ્વાસ કેમ અટકી ગયો છે? રિદ્ધિએ સફેદ કપડાં પહેરવાને નહોતા. તેમણે ખૂબ જ મોંઘી ડિઝાઇનિંગ લીલા કલરની સાડી પહેરીને ધીરે ધીરે નીચે ઉતરતી હતી. હાથમાં સોનાના કડા, ગળામાં ભારે હાર, ચહેરા પર મેકઅપ અને હોઠ પર હળવું સ્મિત. એવું વૃદ્ધ મહિલા ધીમેથી બોલી, આવા દિવસે પણ શણગાર? બીજીએ કહ્યું, આજકાલની દુનિયામાં લાગણી રહી જ ક્યાં છે? અને સાચી વાત છે મિત્રો. રિદ્ધિ સીધી પોતાની સખી પાસે જઈને બેઠી. ધીમા અવાજે બોલી, હવે આખું ઘર મારું. સખી ચોંકી ગઈ. શું કહે છે? રિદ્ધિ હસી પડી. હવે કોઈ રોકનાર નથી. વિપુલ તો મારી વાત સિવાય કશું સાંભળતો જ નથી. હું તો ખૂબ ખુશ થઈ ગઈ. હવે તો જીવન રાજાની જેમ જીવવાનું છે. આ શબ્દો નજીક બેઠેલી 2 મહિલાઓ સાંભળી લીધા. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યું. પણ આ શોકના સમયે કોઈ ઝઘડો કરવા માંગતું નહોતું. થોડી વારમાં વિપુલ સ્મશાનેથી પાછો આવ્યો. તેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તેણે પોતાની પત્ની શણગારેલી જોઈને એક પળ માટે તેની અટકી ગયો. પણ અત્યારે દુઃખ એટલું જ મોટું હતું કે તેણે કંઈ પૂછ્યું નહીં. રિદ્ધિએ નકલી આંસુ સાથે કહ્યું, હિંમત રાખો. વિપુલે માત્ર માથું હલાવ્યું. સાંજ પડવા લાગી. ગામના લોકો બેસણામાં બેઠા હતા. એ સમયે ઘરના દરવાજા પાસે એક કાર આવીને ઊભી રહી હતી. જે કાર આવીને ઊભી હતી તે કોની હતી તે ઘડીક તો ખબર જ ના પડી. કારમાંથી લગભગ 60 વર્ષના ઉંમરના એક ભદ્ર પુરુષ ઉતર્યા. તેમના હાથમાં એક કાળી
ફાઇલ હતી. આ વ્યક્તિ હતા દેવાંગભાઈ. તેઓ શહેરના જાણીતા કાનૂની સલાહકાર હતા. કાંતાબા તેમને પોતાના નાના ભાઈના સમાન માનતા હતા. તેઓ સીધા વિપુલ પાસે આવ્યા. ધીમેથી બોલ્યા, દીકરા, હિંમત રાખ. વિપુલે તેના પગે લાગી આશીર્વાદ લીધા. દેવાંગભાઈએ ગંભીર અવાજમાં કહ્યું, હું આજે માત્ર શોક વ્યક્ત કરવા આવ્યો નથી. કાંતાબાએ તેના મૃત્યુના 10 દિવસ પહેલાં મને એક જવાબદારી સોંપી હતી. આ સાંભળીને આખું ઘર શાંત થઈ ગયું. રિદ્ધિ પણ ધ્યાનથી સાંભળવા લાગી. તેના મનમાં વિચાર આવ્યો કે કદાચ મિલકત વિશે વાત હશે. દેવાંગભાઈએ એ કાળી ફાઇલ ખોલી અને ખોલીને અંદર જોયું. અંદરથી એક સીલ કરેલું કવર બહાર કાઢ્યું. તે ઉપર કાંતાબા હસ્તાક્ષર પણ હતા. દેવાંગભાઈ બોલ્યા, આ પત્ર માત્ર કાંતાબાએ અવસાન પછી જ ખોલવાનો હતો એમ કહ્યું હતું. વિપુલની આંખોમાં ફરી આંસુ વહેવા લાગ્યા. દેવાંગભાઈએ ધીમેથી કવર ખોલ્યું. અંદર 4 પાનાનો હાથથી લખેલો પત્ર હતો. તેમણે વાંચવાનું શરૂ કર્યું. મારા વહાલા દીકરા વિપુલ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો હું ભગવાન પાસે પહોંચી ગઈ હશું. હું મૃત્યુ પામી હશું. સૌથી પહેલાં મારી ચિંતા ન કરતો. મારું આખું જીવન તો તારા માટે જ હતું બેટા. તું ખુશ રહેજે, એ જ મારી છેલ્લી ઈચ્છા છે. પણ પત્ર લખવાનું કારણ માત્ર એકલું જ નથી. વિપુલ રડી પડ્યો. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બધાને થયું હશે કે આ પત્રમાં શું લખેલું હશે. દેવાંગભાઈ આગળ વાંચવા લાગ્યા. છેલ્લા કેટલાય મહિનાથી મને એક એવી વાતની શંકા થઈ રહી હતી, જે કહેવાની હિંમત મને ક્યારેય નહોતી થઈ. હું ઈચ્છતી હતી કે કદાચ મારી શંકા ખોટી નીકળશે. પણ દરરોજ એક પછી એક એવી ઘટનાઓ બનતી હતી જે જોઈને હું સ્તબ્ધ થઈ જતી, જેના કારણે મને સત્ય શોધવું પડ્યું. રિદ્ધિના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તેના કપાળ પર પરસેવો છૂટવા લાગ્યો. ટીપા દેખાવા લાગ્યા. પત્રમાં આગળ લખેલું હતું, દીકરા, એક દિવસ હું ઘરમાં એકલી હતી. ત્યારે મને ઉપરના રૂમમાંથી કોઈ અજાણ્યા માણસનો અવાજ સંભળાયો. હું ધીમેથી સીડી ચડી. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર એક દ્રશ્ય મેં જોયું. એ પછી મારી ઊંઘ ઉડી ગઈ. દેવાંગભાઈ થોડા ક્ષણ માટે અટકી ગયા. આખું ઘર શાંત થઈ ગયું. દરેક વ્યક્તિ ઉત્સુક હતી કે વિપુલે કંપના અવાજે પૂછ્યું, કાકા, આગળ શું થયું? દેવાંગભાઈએ ઊંડો શ્વાસ લીધો. પછી આગળ વાંચવાનું શરૂ કર્યું. મેં જે વ્યક્તિને જોયો તે આપણા પરિવારનો નહોતો અને નહોતો કોઈ આડોશી પાડોશી. રિદ્ધિ તેમને જોઈને ડરી નહોતી, પણ ખૂબ જ ઓળઘોળથી વાત કરતી હતી. હું પણ તે વ્યક્તિને ઓળખતી નહોતી. આ સાંભળતા જ આખું ઘર એકબીજાની સામે જોવા લાગ્યું. રિદ્ધિની ધડકન પણ વધી ગઈ. દેવાંગભાઈએ છેલ્લી લાઈન વાંચી દીધી, દીકરા, જો હું સાચી હોઈશ તો આ ઘરમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે તારા જીવનને હચમચાવી દેશે. એટલામાં ઘરના દરવાજા બહાર કોઈ જોરથી બૂમ પાડી, વિપુલભાઈ, જલ્દી આવો, વિપુલભાઈ, બહાર આવો. બધા લોકો એક સાથે દરવાજા તરફ દોડી ગયા. બહાર ઊભેલા માણસ હાંફતો હાંફતો, તેના હાથમાં એક જૂનું કવર હતું. તે બોલ્યો, આ કવર કાંતાબાઈએ મને 3 મહિના પહેલાં આપ્યું હતું અને કહ્યું હતું કે જો મને કંઈ થઈ જાય તો જ આ કવર માત્ર વિપુલને આપજે, વિપુલને જ આપજે, બીજા કોઈને નહીં આપતો. વિપુલે ધ્રુજતા હાથે કવર લીધું. પણ તેની અંદર એવું શું હતું જે આખા પરિવારનું નસીબ બદલાવી નાખવાનું હતું? અને આ અલગ અલગ પત્ર મૂકવાનું કારણ શું હશે? વિપુલના મનમાં શંકા થઈ. ઘરના આંગણામાં ઊભેલા દરેક માણસની નજર હવે વિપુલના હાથમાં રહેલા એ જૂના કાગળ પર હતી. વિપુલના હાથ ધ્રુજતા રહ્યા. એના મનમાં એક જ પ્રશ્ન હતો, આખરે બાએ મારા માટે શું છુપાવી રાખ્યું હશે? દેવાંગભાઈએ ધીમેથી કહ્યું, દીકરા, હિંમત રાખ. જે પણ સત્ય હશે એ આજે બહાર આવી જશે. વિપુલે કવર ધીમેથી ખોલ્યું. અંદર એક નાનકડી ચાવી, એક પત્ર અને એક જૂનો ફોટોગ્રાફ હતો.
ફોટોગ્રાફમાં કાંતાબાઈ એક નાનકડી લોખંડની પેટી પાસે ઊભા હતા. પાછળ દિવાલ પર લાલ રંગનું લખેલું હતું, સાસુ સત્ય હંમેશા તાળામાં બંધ રહેતું નથી. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. વિપુલે પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું, દીકરા વિપુલ, જો આ કવર તારા હાથમાં જો પહોંચ્યું તો સમજજે કે સમય આવી ગયો છે. ઘરના પાછળના જૂના ગોડાઉનને એક લોખંડની પેટી છે, તેની ચાવી આ કવરમાં છે. એ પેટી ખોલ્યા પછી તને એવું સત્ય મળશે જેના પછી તું કોઈ પણ આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરી શકે. વિપુલે પત્ર વાંચીને દેવાતભાઈને તરફ જોયું. ચાલો હમણાં જ જઈએ. ગામના દરેક લોકો સાથે બધાય ગોડાઉન તરફ નીકળ્યા. ગોડાઉન વર્ષોથી બંધ પડ્યું હતું. દરવાજા પર જાળા બાંધ્યા હતા. ધૂળની જાડી પરત ચડી ગઈ હતી. વિપુલે દરવાજો ખોલ્યો. અંદર અંધારું હતું. એક દીવો પ્રગટવામાં આવ્યો. રૂમમાં ખૂણે ખૂણે એક જૂની લોખંડની પેટી પણ હતી. વિપુલે ધીમેથી ચાવી નાખી. ખડાંગ, તાળું તૂટ્યું. પેટી ખોલતા જ અંદર અનેક ફાઇલો, કેટલીક જૂની ડાયરીઓ અને એક પેન ડ્રાઈવ મળી. દેવાયતભાઈએ આશ્ચર્યથી કહ્યું, કાંતાબાઈએ તો બધું જ સાચવી રાખ્યું છે. સૌ પ્રથમ ડાયરી ખોલવામાં આવી. પહેલા પાના પર લખેલું હતું, આ મારી અંતિમ નોંધ છે. વિપુલ વાંચવા લાગ્યો. આજે તારીખ 17 જાન્યુઆરી. છેલ્લા 2 મહિનાથી ઘરમાં કંઈક અજીબ થઈ રહ્યું છે. રિદ્ધિ વારંવાર કોઈ અજાણ્યા માણસને મળવા જાય છે. જ્યારે વિપુલ ઓફિસમાં હોય છે ત્યારે એ માણસ ઘરમાં આવે છે. વિપુલની આંખો પહોળી થઈ ગઈ. તેને થયું કે આ કોણ હશે અને માતાજીએ અત્યાર સુધી મને કીધું કેમ નહીં. રિદ્ધિનું મોઢું ફિક્કું પડી ગયું. ડાયરીમાં આગળ લખેલું હતું, મેં એક દિવસ એમની વાતો છુપાઈને સાંભળી. તેઓ વારંવાર કાગળ, સહી અને મિલકતની વિશે વાત કરતા હતા. મને લાગતું કે કંઈક ખોટું ચાલી રહ્યું છે. ગામના લોકો એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા. આખરે એ માણસ કોણ હશે? એટલામાં દેવાયતભાઈએ પેન ડ્રાઈવ હાથમાં લીધી. આમાં કદાચ જવાબ હશે. વિપુલ તરત જ ઘરમાંથી લેપટોપ લઈને આવ્યો. પેન ડ્રાઈવ લગાવવામાં આવી. સ્ક્રીન પર એક પછી એક અનેક ફાઇલો દેખાણી. એક ફાઇલનું નામ હતું પુરાવો નંબર 1. વિડીયો ચાલુ થયો. કેમેરો કદાચ ઘરના બહાર લગાવેલો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું, રિદ્ધિ દરવાજો ખોલે છે. થોડી વારમાં કાળા કપડાં પહેરેલો એક માણસ અંદર પ્રવેશે છે. બંને ખૂબ ઓળઘોળથી વાતો કરે છે. વિડીયોમાં અવાજ સ્પષ્ટ નહોતો, પણ એમના હાથમાંથી લાગતું હતું કે તેઓ કોઈ મોટી યોજના બનાવી રહ્યા હોય. વિપુલને થયું, આ શેની યોજના હશે? આ શેનું કાવતરું હશે? ગામના લોકો પણ ગણગણવા લાગ્યા. બીજી ફાઇલો ખોલવામાં આવી. આ વખતે અવાજ પણ હતો. માણસ બોલતો હતો, ચિંતા ન કર, એકવાર દસ્તાવેજો આપણા હાથમાં આવી જવા દે, પછી બધું સહેલું થઈ જશે. રિદ્ધિએ પૂછ્યું, પણ કાંતાબા વચ્ચે આવશે તો? માણસ હસ્યો, એની ચિંતા હું કરી લઈશ. આ શબ્દો સાંભળીને બધા ચોંકી ગયા. વિપુલના હાથમાંથી લેપટોપ લગભગ સરકી ગયો. દેવાંગભાઈ ગંભીર થઈ ગયા. આ મામલો સામાન્ય નથી. અહીં માત્ર મિલકતનો પ્રશ્ન નથી. અહીં કોઈ મોટું ષડયંત્ર ચાલતું હતું. રિદ્ધિ હવે ગભરાઈ ગઈ. તે અચાનક ઊભી થઈને બોલી, આ બધું ખોટું છે. વિડીયો એડિટ કરેલો છે. પણ એટલામાં ગોડાઉનની બહારથી એક કારનો અવાજ આવ્યો. એક પોલીસ જીપ આવીને ઊભી રહી. પોલીસ આવી તો તે વધારે ગભરાવા લાગી. ઇન્સ્પેક્ટર નીરવસિંહ અંદર આવ્યા. અમને શહેરમાંથી કેટલીક માહિતી મળી છે. આ પેનડ્રાઈવમાં દેખાતા માણસ, એનું નામ મહેશ સોલંકી છે અને તે પહેલેથી જ અનેક મિલકત ઠગાવીને કેસમાં વોલેટ થયો છે. આ સાંભળતા જ આખું ગોડાઉન સ્તબ્ધ થઈ ગયું. રિદ્ધિના ચહેરા પરથી રંગ ઉડી ગયો. ઇન્સ્પેક્ટરે આગળ કહ્યું, છેલ્લા 6 મહિનાથી અમે મહેશને શોધી રહ્યા છીએ, પણ તે દર વખતે બચી જાય છે. જો આ પુરાવા સાચા હશે
તો અમારે તે સહેલું પડશે અને તેને પકડવો અમારા માટે પણ સરળ બનશે. તો હવે તે વધુ સમય સુધી બચી શકશે નહીં. વિપુલ રિદ્ધિ સામે ગયો. તેની આંખોમાં આંસુ હતા. એક વારનો જવાબ આપ. શું તું મને પ્રેમ કરતી હતી? રિદ્ધિએ નજર નીચે કરી. એક શબ્દ પણ બોલી નહીં. વિપુલ ફરી બોલ્યો કે પછી હું માત્ર મિલકત સુધી જ પહોંચવાનો રસ્તો હતો. રિદ્ધિ મૌન રહી. એ મૌન જ સૌથી મોટો જવાબ હતો. એટલામાં ઇન્સ્પેક્ટરના મોબાઈલ પર ફોન આવ્યો. એમણે ફોન સાંભળ્યો પછી તેમના ચહેરા પર ગંભીર બની ગયું. શું? ક્યારે? ઠીક છે, અમે તરત જ પહોંચીએ છીએ. આવા જવાબો સાંભળી અને બધા સ્તબ્ધ થઈ ગયા. ફોન મૂકીને તેમણે કહ્યું, મહેશ સોલંકી ભાગી ગયો છે અને જતાં જતાં તેણે એક સંદેશ મોકલ્યો છે. બધા લોકો ઉત્સુક બની ગયા. ઇન્સ્પેક્ટર ધીમેથી કહ્યું, સંદેશામાં માત્ર એક જ વાક્ય લખ્યું છે, રમત હજુ પૂરી થઈ નથી. સાચું રહસ્ય તો હવે શરૂ થશે. આ સાંભળીને દરેકના શરીરમાં કંપના ફરી ગઈ. તેને થયું, આ કોણ હશે અને આ શું કરવાનો થયો છે? વિપુલે આકાશ તરફ જોયું. મનમાં એક જ વિચાર આવ્યો, શું બાના મૃત્યુ પાછળ ખરેખર માત્ર મિલકતનો જ ખેલ હતો કે હજુ કોઈ વધુ ભયાનક સત્ય છુપાયેલું છે? ગોડાઉનનો દીવો અચાનક પવનથી બુઝાઈ ગયો. ચારેય તરફ અંધારું છવાઈ ગયું અને એક ક્ષણે બહાર કોઈ અજાણી વ્યક્તિના દોડવાનો પણ પગલાં સંભળાવા લાગ્યા. ગોડાઉનનો દીવો બુઝાઈ ગયો. ચારેય તરફ ઘોર અંધારું છવાઈ ગયો હતો. બધાના શ્વાસ અટકી ગયા. બહાર કોઈ વ્યક્તિ દોડતી હોવાનો અવાજ સ્પષ્ટ સંભળાવા રહ્યો હતો. ઇન્સ્પેક્ટર નિરસિંહે તરત જ પોતાની ટોર્ચ ચાલુ કરી. કોઈ બહાર ભાગી રહ્યું હતું. જલ્દી 2 કોન્સ્ટેબલ દોડી ગયા. થોડી જ વારમાં જોરદાર બૂમો સંભળાઈ. પકડો, ભાગવા ન દેતા. થોડા સમય પછી પોલીસ એક માણસને પકડીને ગોડાઉનમાં લઈને આવી. એના ચહેરા પર કાળો રૂમાલ બંધાયેલો હતો. રૂમાલ ઉતારતા જ બધા ચોંકી ગયા. એ જ માણસ વિડીયોમાં દેખાયેલો મહેશ સોલંકી. રિદ્ધિના ચહેરા પરથી રંગ ઉડી ગયો. એ ધ્રુજવા લાગી. મહેશે એક નજર રિદ્ધિ તરફ કરી અને પછી માથું ઝુકાવી દીધું. ઇન્સ્પેક્ટર કડક અવાજમાં બોલ્યા, હવે સત્ય બોલી દે, નહીં તો આખી જિંદગી જેલમાં સડતો રહીશ. મહેશ થોડો સમય ચૂપ રહીને ઊંડો શ્વાસ લીધો. પછી ધીમા અવાજે બોલ્યો, હું બધું કહી દઈશ. આખું ગોડાઉન શાંત થઈ ગયું. મહેશ બોલવા લાગ્યો, વર્ષો પહેલાં હું જમીનના દસ્તાવેજો બનાવવામાં કામ કરતો હતો. લોભમાં આવીને ખોટા લોકો સાથે જોડાઈ ગયો. લોકોની મિલકત હડપવા કરવાનો ધંધો શરૂ કર્યો. એક દિવસ મને ખબર પડી કે કાંતાબાના નામે ખૂબ કિંમતી જમીન છે. મેં એ જમીન મેળવવાનો પ્લાન બનાવ્યો. વિપુલ આશ્ચર્યથી સાંભળતો રહ્યો. પણ મહેશ આગળ કહ્યું, કાંતાબા ખૂબ સમજદાર હતા. તેઓ કોઈ પણ કાગળ પર આંખ બંધ કરીને સહી કરતા નહોતા. એટલા માટે અમારે એની પાછળ થોડુંક રહસ્ય કરવું પડ્યું. એટલે મને અંદરથી કોઈ માણસ જોઈતો હતો. બધાની નજર રિદ્ધિ પર ગઈ. મહેશ માથું ઝુકાવીને કહ્યું, હા, રિદ્ધિ મારી મદદ કરવા તૈયાર થઈ ગઈ. આ સાંભળતા જ ગામના લોકો ગુસ્સે ભરાઈ ગયા. વિપુલનો અવાજ કંપી ગયો, રિદ્ધિ, આ સાચું છે? રિદ્ધિ રડવા લાગી. પણ આ વખતે એના આંસુમાં નાટક નહોતું, પસ્તાવો હતો. એ ધીમેથી બોલી, હા, મેં મોટી ભૂલ કરી છે. મને પૈસાની લાલચ આવી ગઈ હતી. મહેશે મને વિશ્વાસ આપ્યો હતો કે કોઈને કંઈ ખબર નહીં પડે. પરંતુ કાંતાબાએ બધું સમજી લીધું હતું. આખું ગોડાઉન સ્તબ્ધ થઈ ગયું. તે બધાની સામે એકબીજા સમક્ષ ખૂબ કરવા માંડ્યા. દેવાંગભાઈએ ધીમેથી કહ્યું, પણ હજુ એ પ્રશ્ન બાકી છે. કાંતાબાએ વર્ષો પહેલાં એવો કર્યો નિર્ણય લીધો હતો જેનો ઉલ્લેખ પત્રમાં હતો. મહેશ માથું ઊંચું કર્યું. એની આંખોમાં આંસુ આવી ગયા. આ વાત કદાચ કોઈને ખબર નથી. 25 વર્ષ પહેલાં મારા પિતા પર ખોટા ચોરીના આરોપ લાગ્યો હતો અને એ આરોપ માટે
આખું ગામ તેમને ચોર માનતું હતું. અમારું ઘર તૂટી ગયું હતું. એ સમયે માત્ર એક વ્યક્તિએ અમારી મદદ કરી હતી. બધાએ શાંતિથી સાંભળતા હતા. મહેશ ધીમેથી કહ્યું, એ વ્યક્તિ હતી કાંતાબા. વિપુલ ચોંકી ગયો. મહેશ આગળે કહ્યું, મારા પિતાને નિર્દોષ સાબિત કરવા કાંતાબાએ પોતાની બધી ખર્ચી હતી. અમને ભૂખ્યા ન રહેવા દીધા, અમારા માટે અનાજ મોકલ્યું, અમને સાચવ્યા, અમારું પુરાણ પૂરતું કર્યું, મને ભણાવવા પણ મદદ કરી. પણ હું મોટો થયો પછી ખોટા રસ્તે ચાલ્યો ગયો. જે મહિલાએ મને બચાવ્યો હતો એ જ મહિલાને મિલકતના લૂંટવાનો વિચાર કર્યો. મારામાં ખૂબ દોષ આવી ગયો હતો. મહેશ રડી રહ્યો હતો. હું દુનિયાનો સૌથી મોટો ગુનેગાર છું. ગામના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. વિપુલે પોતાની જ માની તસવીર તરફ જોયું. એના મનમાં ગર્વ થયો. મારી માં ખરેખર મહાન હતી. ઇન્સ્પેક્ટરે કહ્યું, કાંતાબાએ માત્ર પત્ર જ નહોતો લખ્યો, તેમણે તેમની છેલ્લી ઈચ્છા પણ નોંધાવી હતી. દેવાંગભાઈએ ફાઇલમાંથી એક દસ્તાવેજ બહાર કાઢ્યો. તેમાં લખેલું હતું, મારા મૃત્યુ પછી મારી મિલકત કોઈ એક વ્યક્તિની નહીં રહે. એમાંથી એક ટ્રસ્ટ બનાવવામાં આવશે, જ્યાં વૃદ્ધો, અનાથ બાળકો અને જરૂરિયાતમંદ લોકોને સેવા કરવામાં આવે. મારું સાચું વારસો પૈસા નથી, સેવા છે. આ શબ્દો સાંભળીને આખું ગોડાઉન તાળીઓથી ગડગડી ઊંચ્યું. વિપુલે તરત જ નિર્ણય લીધો, હું મારી મિલકત છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. હું મારી માની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. આ જમીન પર એક સેવા કેન્દ્ર બનાવવામાં આવશે, જ્યાં કોઈ વૃદ્ધ એકલો નહીં રહે, કોઈ બાળક ભૂખ્યું નહીં રહે અને કોઈના આંસુ પડવા નહીં દે. દરેકને સેવા મળશે અને દરેક જરૂરિયાતમંદને મદદ મળશે. ગામના લોકોએ એક સાથે કહ્યું, અમે પણ તમારી સાથે છીએ. થોડા મહિનાઓ પછી ગામના પ્રવેશદ્વાર માટે પૈસા એક સુંદર ઈમાનદાર તૈયાર થઈ ગયો. મોટા અક્ષરોમાં લખેલું હતું, કાંતાબા સેવા સદન. અહીં રોજ વૃદ્ધોને ભોજન મળતું, અનાથ બાળકોને શિક્ષણ આપવામાં આવતું, ગરીબ દર્દીઓને મદદ કરવામાં આવી મળી રહી હતી. વિપુલ આખો દિવસ ત્યાં સેવા કરતો. ગામના લોકો કહેતા, કાંતાબા ભલે આ દુનિયામાં નથી, કાંતાબા ભલે આપણને મૂકીને જતા રહ્યા છે, પણ એમની દયા આજે પણ જીવંત છે. બીજી તરફ રિદ્ધિએ પોતાના ગુન્હા કોર્ટમાં કબૂલાત કરી અને કાયદા મુજબ સજા મળી. જેલમાં રહીને તેણે ભણવાનું શરૂ કર્યું. બીજી મહિલાઓ અને સમજાવી, લાલચ ક્યારેય સુખ આપતું નથી. એક ખોટો નિર્ણય આખું જીવન બરબાદ કરી દે છે. મહેશ પણ પોતાના બધા ગુન્હા સ્વીકાર કરી લીધા. તેની સજાનો મોટો ભાગ સમાજ સેવામાં કાર્યક્રમોમાં પસાર થયો. એ હંમેશા કહેતો, મને બીજી તક મળી છે. હવે બાકીનું જીવન હું લોકોની સેવા માટે જીવીશ. 1 વર્ષ પછી કાંતાબા સેવા સદનનો સ્થાપના દિવસ હતો. આખું ગામ ત્યાં ભેગું થયું હતું. એક નાનકડા અનાથ બાળકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. બાળકે વિપુલને ફૂલ આપતા કહ્યું, આજે જો આ ઘર ના હોત તો હું રસ્તા પર હોત. મને તમે પરિવાર આપ્યો. વિપુલની આંખોમાં આંસુ આવી ગયા. એણે આકાશ તરફ જોયું અને લાગ્યું જાણે તેને કાંતાબા ક્યાંક ઉપરથી સ્મિત કરી રહ્યા હોય, તેની સામે જોઈ રહ્યા હોય. વાર્તાનો બોધ. માતા પિતાનો પ્રેમ દુનિયાનો સૌથી મોટી સંપત્તિ છે. પૈસા, મિલકત અને વૈભવ ફરી મળી શકે, પરંતુ માતા પિતાનો પ્રેમ ક્યારેય મળતો નથી. લાલચનો અંત હંમેશા વિનાશમાં થાય છે. ખોટા રસ્તે મળેલી સફળતા થોડા સમય માટે હોય છે, પરંતુ સત્ય એક દિવસ જરૂર બહાર આવે છે. સેવા જ સૌથી મોટો વારસો છે. માણસ પોતાની પાછળ પૈસા નહીં, પરંતુ સારા કર્મોને માનવાનું છોડીને જાય છે, તો જ તેમનું જીવન સફળ બન્યું છે. અંતિમ સંદેશ. હંમેશા સત્યને થોડો સમય દબાવી દેવામાં આવે છે, હરાવી દેવામાં આવે છે, પછી તે જ આગળ આવી જાય છે અને જીવનને બીજાના
આંસુ લૂછવામાં પસાર થાય છે, એ સાચા અર્થમાં સફળ જીવન છે. મિત્રો, તમને મારા આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, કોમેન્ટ કરો તમે તમારા મમ્મી પપ્પા સાથે રહો છો કે નહીં. થેન્ક યુ.